જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 267. હે માનવ, હવે આપણે મન વિશેનો ભેદ ખોલીએ. તો આપણે આગળ લખેલ હોય છે કે મન તે સોહમ પુરુષની ધારા છે અને માનવને મન જ કર્મ કરાવે છે અને તે કર્મ આપણે ભોગવવા પડે છે. અને મન 84ની ખાણીમાં પણ લઈ જાય છે અને મન જ આપણને નરકે પણ લઈ જાય છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે મનના મત પર ન ચાલીએ. તો હવે આપણે અધૂરી વાત પૂરી કરીએ. જો કે પરમાત્માના જ્ઞાનીઓ વાણીમાં ટૂંકી ભાષામાં લખતા હોય છે, પણ તે ટૂંકી ભાષાને કોઈક જ સમજાવી શકે છે કે સમજી શકે છે. જો કે કોઈ મેળા મંડપ વાળા મનોવિજ્ઞાન પ્રયોગ કરાવતા હોય, તે તો જન્મ મરણમાં જીવને રોકવાના અને લૂંટવાના ચાલતા હોય છે. એવા લૂંટેરા ગુજરાતમાં બહારના રાજ્યવાળા ગુજરાતના જીવને ઘણા અને ઘણી રીતે લૂંટે છે. તો હવે આપણે મન વિશે ખુદ અનુભવ કરો તો પણ આપણને સમજાઈ જશે. તો મન વિશે ટ્યુશન પણ નહીં જવું પડે, મફતમાં, અને પોતે અનુભવ કરે તો પણ રિઝલ્ટ સામે જ દેખાશે, વળી મફતમાં. અને તે મનનો આનંદ આપણને ઘણું બધું જાણવા મળશે અને 100% રિઝલ્ટનો ખુદ અનુભવ ખુદને જવાબ દેખાશે. જો કે ઈશ્વરની ઈચ્છા હશે તો હવે પછીની બુક છપાશે તો તેમાં વિગતવાર સમજાવશું. તો મન 84 લઈ જાય, મન નરકે પણ લઈ જાય, અને મન ભલે ત્રિલોકીની ધારા રહી, ભલે તે મનની ધારાથી જ આ 3 લોકનો પ્રસારો છે, અને ભલે મનને જીવની ઓળખાણ ન હોય કે મનની ઉત્પત્તિ સ્થાનની જગ્યાઓ જોઈ ન હોય, પણ ત્રિલોકીનાથ સોહમ પુરુષે ખેલ મનથી રચેલ છે, તો મન ખરાબ પણ કહી શકાય નહીં. હવે તે તમો ખુદ અનુભવ કરો તો સત્ય જણાય. તો જો કે ઉપરની મનની વાત સત્ય જ લખેલ છે, તો હવે મનની સત્વગુણી વાત લઈએ. જો કે આ બધું આગળ અમોએ લખેલ જ હોય છે, પણ તે વાત પણ સમજાય તો વિગતે લખીએ છીએ. તો મન કર્મ કરાવે છે, તો મન મુક્તિ પણ અપાવે છે. તો કઈ રીતે? તો આ દેહની અંદર મનનું સ્થાન નાભીએ પરમાત્માના જ્ઞાનીઓએ બતાવ્યું છે. જો કે અવર્ણનીય વાતનું વર્ણન ન કરાતું હોય, પણ જેટલી વાત ખુલે તેટલી ખોલીએ. પણ દુનિયાના જીવને અનુભવે સમજાય તેમ જાહેર કરીએ. તો મન સત્વગુણ ઉપર બેસવાનું કારણ સત્વગુણી આહાર છે, જે તત્વ સૂક્ષ્મણા તરફ અભ્યાસીને લઈ જાય છે. બીજું, જો મન પૃથ્વી તથા જળ તત્વ ઉપર બેસે તો મન તથા દેહ આનંદમાં હોય છે. તો જાતે જ તપાસ કરજો. ડાબા નસકોરાની સુરતા નાભી બાજુ લંબાઈ વાળી, એટલે પરમાત્માના જ્ઞાનીઓ 14 અને 16 આંગળની લંબાઈ વાળી સુરતા ચાલતી હોય તો ખુદ જોવો અને કરો અનુભવ. તમારે મનને રાજી કરવાના ટ્યુશન ફી ભરવી પડશે નહીં, અને આ ખુદનો અનુભવ તમને પાછા આધ્યાત્મિક જ્ઞાન તરફ દોરશે. બાકી મનોવિજ્ઞાન વાળા તમને 84ના ફેરામાં લઈ જશે. જો કે અમારા કોઈ દુશ્મન નથી, પણ જીવને ભલાઈને અમારા અનુભવની વાત લખી છે. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુ કહે છે કે જેને જેને પ્રભુના નામ લીધા એમને બીજા કોઈના નામ નથી લીધા. એટલે એમને દેવી દેવતાના નામ નથી લીધા, કેમ કે તેમને સમજાઈ ગયું હોય છે કે દેવી દેવતા પણ એક પરમાત્માની જ ઉત્પત્તિ છે. તો દેવી દેવોને નહીં, પણ પરમાત્માને જ ભજાય, કેમ કે પરમાત્મા તો સર્વને એક સમાન જ માને છે. પછી દેવી દેવતા હોય કે પશુ પક્ષી હોય કે જગતના ગમે તે જીવ હોય, તો પણ તેને પોતાની સમાન માયના છે. સૌના ભરણ પોષણ નિત્ય કરે છે. તો પછી એમને રોજે દાન દીધા કે ન દીધા કહેવાય? જો આટલું બધું ધ્યાન રાખતા હોય તો દાન દીધા જ કહેવાય ને.
જેમના ઘરમાં દિન રાત સદા પ્રભુની વાત ચાલતી હોય તેમને સાચા કથામૃત પાન કર્યા કહેવાય. પછી તેને દાન દીધા કે તીર્થના નીર પીધા કે નો પીધા એ કઈ ન કહેવાય. જેમણે તન મન ધનથી પરમારથ માટે નિત્ય કામ કર્યા તેની જગતમાં કીર્તિ છવાઈ રહે છે. જેમ કે કબીર સાહેબ, મીરાબાઈ, સતાર સાહેબ, રવિદાસ, ખીમદાસ, નરસિંહ મહેતા, ભોજલરામ, જલારામ, જીવણ સાહેબ, દાસ હોથી એવા અનેક સંતો થયા જેણે પરમારથ માટે કામ કર્યા છે, જેની કીર્તિ જગતમાં છવાઈ રહી છે. હજુ પણ લોકો એવા સંતોને યાદ કરે છે. તો એ 4 દિવસ જીવા કે ન જીવા, પરંતુ જેટલું જીવ્યા તેટલું પરમારથ માટે જીવ્યા. તો એવા પરમારથ માટે જીવન જીવે છે અમારા સદગુરુ. તો અમારા સદગુરુના ઉપદેશ એમના સમાગમથી એટલે એમના વચનથી ચાલો. કેમ કે અમારા સદગુરુએ પોતાના દેહ ઘરની અંદર બ્રહ્માનંદ સ્વરૂપને જાણી લીધા છે. તો પછી એમને શરણે રહેતા જીવે સાધન યોગ કર્યા કે ન કર્યા એ નથી જોવાનું, પરંતુ સદગુરુ આજ્ઞા પૂર્ણ રીતે નિભાવવી તે સત્ય છે. જય સદગુરુદેવ. જેને હરિના નામ લીધા રે તેને બીજાના નામ લીધા નહીં રે. પશુ પક્ષી સર્વને જગ જીવોને જેને પોતાની સમાન માન્યા સદા. સૌના ભરણ પોષણ નિત્ય કર્યા રે તેને રોજે દાન દિયા કે ન દિયા. જેને હરિના નામ લીધા રે તેને બીજાના નામ લીધા નહીં રે. જેના ઘરમાં પ્રભુની ચર્ચા રે નિત્ય હોય રે દિન રાત રે. સત્સંગ કથામૃત પાન કર્યા રે દાન તીર્થ નિરપીધા ન પીધા રે. જેને હરિના નામ લીધા રે તેને બીજાના નામ લીધા નહીં રે. જે કામ કર્યા નિત્ય રે તન મન ધનથી પરમારથના જગ અંદર કીર્તિ છવાઈ રહે રે. દિન 4 વિશેષ જીવ્યા ન જીવ્યા. જેને હરિના નામ લીધા રે તેને બીજાના નામ લીધા નહીં રે. ગુરુ પ્રવીણ રામના ઉપદેશ સમાગમથી જેને પોતાના ઘરની અંદર રે બ્રહ્માનંદ સ્વરૂપને જાણી લીધા રે તેને સાધન યોગ કર્યા કે ન કર્યા. જેને હરિના નામ લીધા રે તેને બીજાના નામ લીધા નહીં રે. તો અમારા સદગુરુ કે છે કે આદિ અનાદિ હંસ એક જ છે, તો એ નિજ વાણી માનો. સંતોએ કહેલી વાણી ખોટી નથી હોતી મારા ભાઈ. એટલે અમારા સદગુરુ જે કહે છે તે સત્ય કહે છે, તો એમની વાત માની લ્યો. કેમ કે એમની વાણી નિજ વાણી એટલે પરમાત્માના ઘરની વાણી છે. કેવળ અંગ શરીર એટલે કેવળ પરમાત્મા થકી આ અંગ શરીર છે
તો આ અંગ થકી કેવળ પરમાત્માની ગતિ જાણી તો સર્વસ્વ કેવળ જ છે. એ પદાર્થ અમારા સદગુરુને હાથ, એ અમે સદગુરુ કૃપાથી સહેજે માણ્યા. પરંતુ જે નથી સમજતા તે જેમ શ્વાન કાચમાં પોતાનું પ્રતિબિંબ જોઈને બીજો શ્વાન સામે છે તેવું માને છે, એટલે ભસ ભસ કરીને મરી જાય છે, પરંતુ પોતાનું સ્વરૂપ નથી ઓળખી શકતો. એવું માનવનું જીવન હુંપણાથી નથી સમજી શકતા, એટલે પોતાના અસલ રૂપ જાણ્યા નહીં એમ મૂરખ ભરમાયા છે. ગિરિવરથી કુંજર અડ્યો, એટલે પરમાત્માથી સોહમની ઉત્પત્તિ થઈ અને સોહમથી અનેક અભિમાની ઉપજ્યા. કેમ કે મન સોહમ ઘરની ધારા તે આપણા દેહ ભીતર વહે છે, એટલે મન બહુ જ અભિમાન કરે છે. અસલી સાર જાણે નહીં ને ખોટી એ વિધિ દાંત તોડાવી, એટલે અસલી વિધિ જાણ્યા વિના ખોટા ભટકી મરવા જેવું છે. સત્ય તો એ છે કે ભલે શિષ્ય અને સદગુરુ બે શાખા છે, પરંતુ એ એક જ બનીને રહે છે. એ બંને એક જ પ્રમાણ છે, એમાં જરા પણ ભેદભાવ ન રહે, એક જ સમાન રહે છે. તો ભાવ ભેદની વાત જ ક્યાં આવી? એવી જ રીતે આત્મા અને પરમાત્મા એક જ છે. આત્મા એ પરમાત્માનું પ્રતિબિંબ છે. તો આ વાણી અમારા સદગુરુ પ્રતાપે એમના દાસ બોલે છે. જય સદગુરુદેવ. આદિ અનાદિ અંત માનોની જવાણી, માનો માનો માની લિયો, માનોની જવાણી કેવળ અંગો શરીર, કેવળ ગતિ જાણી, એ પદાર્થ આતરે એ અમે સે જય માણી, આદિ અનાદિ અંશમ શ્વાન ઘસાયો કાચમાં, દેખ્યા વિના મોરે, પોતાના રૂપ જાણ્યા નહીં એમાં મૂર્ખ બોર માણા, આદિ અનાદિ અંશમ ગિરિવરથી કુંજર અડિયો, ઉપજ્યા અભિમાની, અસલી સાર જાણી નહીં એ વિધિ દાંત તોડાવી, આદિ અનાદિ અંશમ શિષ સદગુરુ બે શાખા ભાઈ, એ બેવ પ્રમાણો પાવ ભેદ પહોંચે નહીં, એ દાસલાલની વાણી, આદિ અનાદિ અંશમ માનો ને જવાણી. રામ ભરોસે. જેમણે સદા સંતનો સંગ છે તેને મુબારક હો, એટલે અભિનંદન છે. જે સદગુરુ કૃપાથી પ્રભુની જ્ઞાન ઘટા જોવે અને ત્રણ તાપને બુઝાવે, એટલે રજ તમ અને સત્વને બુઝાવીને પ્રભુને ભજે છે તેને ખૂબ ખૂબ અભિનંદન છે. જે સદગુરુ શરણે રહીને શોક સંશય ભગાવે અને બસ એક સંતોની જ ગર્જના સાંભળે, એટલે સંતોના જ શબ્દ સાંભળે અને જ્ઞાન અમૃતને વર્ષાવે તેને અભિનંદન છે. તો હે માનવ, અમારા સદગુરુ જપ તપ યોગ વિના સંતના સંગ એ જ અમૃત ગંગા છે, એ જ ભવતારણહાર છે. તો જેમણે એવા સંતોના સમાગમ છે તેમને અભિનંદન છે. એટલે આ ભવસાગર પાર કરવા માટેના જહાજ સંતના સંગ જ છે. કેમ કે સંતો સિવાય કોઈ ભવ પાર ઉતારી શકે નહીં. તો એ જહાજ ચલાવનાર ખેવટિયા મહાસાધુ સંત હોય છે. તો તેમને ખૂબ ખૂબ અભિનંદન છે. કેમ કે સદગુરુ શરણે રહીને હજારો ખેલ
હજારો ખલ કુટિલ પાપી સંતના સંગથી તરી ગયા. તો અમારા સદગુરુ હર કોઈને તારે. તો અમારા સદગુરુને ખૂબ ખૂબ અભિનંદન છે, ખૂબ ખૂબ ધન્યવાદ છે. જય સદગુરુદેવ. સદા સત્સંગનો મહિમા મુબારક છે, મુબારક છે. જગતને ચલતું જોઈને પ્રભુએ જ્ઞાન ઘટા બોજાવે તાપ ત્રણને મુબારક હો, મુબારક હો. સદા સત્સંગનો મહિમા મુબારક છે, મુબારક છે. શોક સંશય સર્વ ભોગવે ગર્જના સંતોની સાંભળીને વરસાવે જ્ઞાન અમૃતને મુબારક હો, મુબારક હો. સદા સત્સંગનો મહિમા મુબારક છે, મુબારક છે. જપ તપ યોગ વિનાના સત્સંગ ભવ તારણ ગંગા સમાગમ સંતોના એવા મુબારક હો, મુબારક હો. સદા સત્સંગનો મહિમા મુબારક છે, મુબારક છે. ભવ સિંધુ પાર કરવાના જહાજ સત્સંગ રે જગમાં ખેવૈયા મહાત્મા સાધો મુબારક હો, મુબારક હો. સદા સત્સંગનો મહિમા મુબારક છે, મુબારક છે. હજારો ખલકુટિયા પામર સત્સંગથી તરી ગયા પાપી પ્રવીણ રામ હર કોઈને તારે મુબારક હો, મુબારક હો. સદા સત્સંગનો મહિમા મુબારક છે, મુબારક છે. તો એવા અમારા સદગુરુને લાખ લાખ વંદન છે, અનંત કોટી પ્રણામ છે. કેમ કે અમારા સદગુરુ સાચા ખેવટિયા છે, પહેલે પાર પહોંચાડનારા છે. તો સદગુરુના દાસ બંને હાથ જોડીને અમારા સદગુરુને તેમજ સર્વ સંતોને વંદન કરે છે, કેમ કે સંતો ભવપાર ઉતારનાર છે. આ જગતમાં હાલ અમારા સદગુરુ ઉત્તમ હરિ, ઉત્તમ ગુરુ, ઉત્તમ સંત મનાય છે. તન મનથી જે વાણી અમારા સદગુરુ બોલતા તે વાણી તેવા દાસ હંમેશા ચિત્તમાં લાવ્યા, જેથી પ્રભુને મળવાની લાય લાગી. તો અમારા સદગુરુ ઉત્તમ ચિત્ત આત્મા છે, જે આ સર્વ જગતમાં વ્યાપક આત્મા છે, સર્વનો આધાર છે. નિર્ગુણથી સગુણ તે મૂળ સ્વરૂપ છે, તેને હજારો વાર વંદન છે. તો એવા ઉત્તમ પરમાત્માના ભક્ત મારા હૃદયે વસી ગયા. તો આ તમારો દાસ જે 5 તત્વ અને 3 ગુણથી બનેલા દેહથી અષ્ટાંગ નિધાનને વંદન કરે છે, એટલે 8 તત્વને જાણનારા ગુરુદેવને વંદન કરે છે.
એવા જ્ઞાની ગુરુ સંત ભક્તગણ ઉત્તમ અગમ અગોચર છે, એટલે આવા સાચા સંતોને કોઈ જાણી નથી શકતા. તો આ દાસ વંદન કરે છે, એમના સંશય શોક મટાડે છે. તો એવા અમારા સદગુરુને અનેકો વાર વંદન કરું છું. હે જ્ઞાન ધ્યાન ગુણ નિધિ વર આપનારા ગુરુદેવ, હું આપને પ્રણામ કરું છું. રામ ભરોસે. જય સદગુરુદેવ. પ્રવીણ રામ ગુરુદેવને વંદન, વંદન કોટી અનંત. દાસલાલ હાથ જોડીને કરે સર્વ સંતોને વંદન. ઉત્તમ હરિ ઉત્તમ ગુરુ ઉત્તમ સંત મનાય, તન મનથી વાણી બોલતા દાસલાલ ચિત્તમાં લાવ્યા. પ્રવીણ રામ ગુરુદેવને વંદન, વંદન કોટી અનંત. ઉત્તમ સતચિત આત્મા વ્યાપક જગનો આધાર, નિર્ગુણ સગુણ મૂળ સ્વરૂપ વંદન તેને અજાર. પ્રવીણ રામ ગુરુદેવને વંદન, વંદન કોટી અનંત. ઉત્તમ સંતોરી ભક્તજનો હૃદયે વસિયારામ, દાસલાલ વંદન કરે પ્રેમે અષ્ટાંગ નિંદાન. પ્રવીણ રામ ગુરુદેવને વંદન, વંદન કોટી અનંત. જ્ઞાની ગુરુ સંત ભક્તગણ ઉત્તમ યગમ યગોચર, દાસલાલ વંદન કરે સંશય શોક મટાડે. પ્રવીણ રામ ગુરુદેવને વંદન, વંદન કોટી અનંત. વંદન અનેક વાર સદગુરુ પ્રવીણ રામને, જ્ઞાન ધ્યાન ગુણ નિધિ વર દાસલાલ કરે પ્રણામ. પ્રવીણ રામ ગુરુદેવને વંદન, વંદન કોટી અનંત. સગુણ નિર્ગુણ એક છે નામ રૂપ આધાર, અટલય સંગી આત્મા દાસલાલ વિચારે. પ્રવીણ રામ ગુરુદેવને વંદન, વંદન કોટી અનંત. સગુણ નિર્ગુણ એક છે નામ રૂપ આધાર, અટલય સંગી આત્મા દાસલાલ વિચારે. પ્રવીણ રામ ગુરુદેવને વંદન, વંદન કોટી અનંત. ગુરુ સંત ગુરુનું રૂપ છે સદગુરુ પ્રવીણ રામ. કૃપા સિંધુ સુખ એક રોષ, દાસલાલ કરે પ્રણામ. પ્રવીણ રામ ગુરુદેવને વંદન, વંદન કોટી અનંત. દ્વૈત અદ્વૈતના બંધન મટ્યા, લખ્યા ગુરુના ગુણ. દાસલાલ અદ્વૈત છે પ્રવીણ રામ યુતમ રે. હે પ્રવીણ રામ ગુરુદેવને વંદન, વંદન કોટી અનંત. રામ ભરોસે.